વિદ્યાર્થી મિત્રો, ડીકે સાયન્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. આજે આપણે ધોરણ 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 3 જે માનવ પ્રજનન એનો ટોપિક જો ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ માદા પ્રજનન તંત્ર છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે જે નર પ્રજનન તંત્ર છે એની અંદર કયા કયા પ્રજનન અંગોનો સમાવેશ થાય છે, કઈ રીતે કાર્ય કરે છે, આ ઉપરાંત ક્યાં સ્થાન પામેલું છે. તો આ તમામ ચર્ચાઓ આપણે છેલ્લા લેક્ચરની અંદર કરેલી. આજે આપણે જે માદા પ્રજનન તંત્ર છે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો એનું સ્થાન ક્યાં આવેલું છે, એની અંદર પ્રજનન અંગો તરીકે કોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત જોવા જાવ તો એનું કાર્ય મુખ્ય શું છે. તો આ તમામ વસ્તુનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ તો માદા પ્રજનન તંત્ર સૌપ્રથમ એનું સ્થાન કીધું છે તમને નિતંબ પ્રદેશની અંદર જોવા મળશે. માદા પ્રજનન તંત્ર છે તો એનું સ્થાન ક્યાં જોવા મળશે? નિતંબ પ્રદેશની અંદર જોવા મળશે. હવે એની અંદર પ્રજનન અંગો તરીકે કોનો કોનો સમાવેશ થાય? તો એની અંદર પ્રજનન અંગો તરીકે એક જોડ શુક્રપિંડ છે, અંડવાહિનીઓ છે, ગર્ભાશય છે, ગ્રીવા છે, યોનિ માર્ગ છે, બાહ્ય જનેન્દ્રિયો છે. તો આ તમામ વસ્તુનો પ્રજનન અંગો તરીકે એની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે એક જોડ અંડપિંડ, ટોટલ 2 અંડપિંડનો એની અંદર સમાવેશ કરવામાં આવશે. હવે જે માદા પ્રજનન તંત્ર છે તો એની અંદર આ તમામ પ્રજનન અંગો સમાવેશ થાય છે. તો આ જે તમામ પ્રજનન અંગોનું કાંઈક ને કાંઈક કાર્ય રહેલું છે. તો એ તમામનું જે કાર્ય છે એના વિશે ડિટેલમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત આ પ્રજનન અંગોની સાથે તમને કીધેલું છે જે સ્તન ગ્રંથિ છે તો એક જોડ સ્તન ગ્રંથિઓનો પણ સમાવેશ થાય છે જે માદા પ્રજનન તંત્રની અંદર રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે. આ જે તમને કીધા પ્રજનન અંગો ટોટલ એની સાથે જે એની અંદર એક જોડ સ્તન ગ્રંથિનો પણ સમાવેશ કરવામાં આવે છે જે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એની સાથે સંકળાયેલ છે. તો એનું કાર્ય કીધું છે જનરલી કે પ્રજનન અંગો છે તો એનું તમામ જે પ્રજનન અંગો મળીને કયું કાર્ય કરે છે, એના દ્વારા કયું કાર્ય સંપૂર્ણ થાય છે. તો સૌપ્રથમ તો તમને કીધું કે અંડકોષ પાત, જે અંડકોષ છે એ મુક્ત થવાની ક્રિયા, આ અંડકોષ મુક્ત થશે તો જે નરમાંથી જે નરજન્યુ તરીકે શુક્રકોષ આવે છે તો આ શુક્રકોષ માદાના અંડકોષ સાથે જોડાણ પામે છે. આ જોડાણ થાય એટલે એ ક્રિયા ફલનની ક્રિયા તરીકે ઓળખવામાં આવશે. ફલન થશે તો ગર્ભ છે એ ધારણ કરશે સ્ત્રી, મતલબ કે ગર્ભધારણની ક્રિયા કરશે. ગર્ભધારણ થશે ત્યાર પછી ગર્ભનો વિકાસ થશે. પૂર્ણ વિકાસ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય, મતલબ કે એ પ્રસૂતિની ક્રિયા. ત્યાર પછી જે બાળ સંભાળની ક્રિયા છે તો આ તમામ જે પ્રક્રિયાઓમાં આ મદદરૂપ થતું જોવા મળશે. તો આ એનું કાર્ય કીધેલું છે. ત્યાર પછી હવે એક પછી એક આપણે જે પ્રજનન અંગો આવેલા છે એના વિશે ડિટેલની અંદર માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે અંડપિંડ વિશે માહિતી મેળવશું કે અંડપિંડ છે તો અંડપિંડ છે એ કેટલા આવેલા હોય, ત્યાર પછી એનું સ્થાન ક્યાં હોય, એની લંબાઈ કેટલી હોય, ક્યાં જોડાયેલા હોય. તો આ તમામ માહિતી આપણે અહીંયા જોવાની છે. તો સૌપ્રથમ જોઈએ કે અંડપિંડ જોડમાં આવેલા માદા જનનકોષ કહેતા અંડકોષ ઉત્પન્ન કરતા અને જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો કહેતા જે અંડપિંડી અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન કરતા એક પ્રકારના માદા જાતીય અંગો છે. અંડપિંડ છે કેવા આવેલા છે? જોડની અંદર. રેડી? ટોટલ એક અંડપિંડ નહીં આવેલું, 2 અંડપિંડ, એક જોડ અંડપિંડ આવેલા હશે. આ ઉપરાંત તમને કીધું છે જે અંડકોષ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, જે અંડપિંડી અંતઃસ્ત્રાવો છે એ ઉત્પન્ન કરતા માદા જાતીય અંગો કીધા. ત્યાર પછી એનું સ્થાન કીધેલું છે કે અંડપિંડનું સ્થાન ક્યાં આવેલું? તો કે અંડપિંડો છે ઉદરના ભાગની નીચેના ભાગે, ઉદર છે તો ઉદર પ્રદેશના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલો હોય. દરેક બાજુએ કેટલા ગોઠવાયેલો હશે? એક એક અંડપિંડ ગોઠવાયેલું હશે. એટલે ટોટલ જે એક અંડપિંડ છે એક જોડ, એનું સ્થાન તમને કહી દીધું છે. ત્યાર પછી એની લંબાઈ કીધી છે. એપ્રોક્સી કહેતા અંદાજિત કીધી છે 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ જોવા મળશે. કદ અને આકારમાં કેવા જોવા મળશે? તો કે બદામ જેવી ગ્રંથિ જોવા મળે છે. અંડપિંડની વાત કરેલી છે. ત્યાર પછી એનું જોડાણ ક્યાં હોય? તો તમને કીધેલું છે જે નિતંબની દિવાલ છે તો આ નિતંબની દિવાલ અને જે ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા આ અંડપિંડો જોડાયેલા જોવા મળશે. તો એનું સ્થાન તમને કહી દીધું, એનું લંબાઈ કીધું, ક્યાં જોડાણ પામેલા છે એ વાત કરી. ત્યાર પછી જોઈ જે અંડપિંડ છે આપણે એનો છેદ લઈએ, અંડપિંડનો છેદ લઈએ તો એની અંદર જોતા અંડપિંડની અંદર કયા કયા ભાગો જોવા મળે છે તો એનો અભ્યાસ કરવાનો છે. તો અંડપિંડના છેદની અંદર તમે જોવા જાઓ તો સૌપ્રથમ તમને કીધું છે જનન અધિચ્છદની વાત કરેલી છે.
હવે જે આ જનન અધિચ્છદ છે તો સાદા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોનું સ્તર છે જે અંડપિંડને ઘેરે છે. મતલબ કે અંડપિંડની જે ફરતે બાજુ છે તો સાદા ઘનાકાર અધિચ્છદ પેશી, જેના વિશે તમે અભ્યાસ કરી ગયા આગળ, કે જે સાદા ઘનાકાર અધિચ્છદ પેશી હોય તો એના કોષો હોય છે તો એનો સમૂહ આવેલો, એનું સ્તર આવેલું હોય જે અંડપિંડને ઘેરે છે, મતલબ કે એનું આવરણ આવેલું હશે. ત્યાર પછી બીજી વાત કરેલી છે આલ્બ્યુજેનિયા. તો આલ્બ્યુજેનિયા શું છે? તો કે જે જનન અધિચ્છદ છે, મતલબ કે જનન અધિચ્છદની પાછળ આવેલ કોલેજન યુક્ત સંયોજક પેશીનું આવરણ. મતલબ કે જે આ પેલું જે આપણે જનન અધિચ્છદની વાત કરી તો એના પછીનું નેક્સ્ટ જે પાછળ આવેલું કયું આવરણ? તો કે આલ્બ્યુજેનિયા છે. એ કોનું? તો કે કોલેજન યુક્ત જે સંયોજક પેશીનું આવરણ છે એને કેના તરીકે ઓળખવામાં આવશે? આલ્બ્યુજેનિયા તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી જે ત્રીજી વાત કરેલી છે તો ત્રીજી વાત કોની કરેલી છે? તો આધારકની વાત કરેલી છે. તો કે આધારક છે જે ટ્યુનિકા આલ્બ્યુજેનિયાથી ઊંડે આવેલ, મતલબ કે જે આપણે આલ્બ્યુજેનિયાની વાત કરી તો તેનાથી ઊંડે આવેલ સંયોજક પેશીનો પ્રદેશ જે બહાર કોના તરીકે ઓળખાશે? બાહ્યક, જે અંડપુટિકા ધરાવે, અને અંદર કોના તરીકે ઓળખાશે? મજ્જક દ્વારા બનેલો હશે. આધારક છે તો આધારક છે કેની વાત કરી તમને? આધારક છે તે ટ્યુનિકા આલ્બ્યુજેનિયાથી ક્યાં આવેલું છે? ઊંડે આવેલું છે. અને જે સંયોજક પેશી છે એનો પ્રદેશ બહાર તરફ જે છે એ બાહ્યક કેતા અંડપુટિકા ધરાવે અને અંદર જે મજ્જક દ્વારા બનેલો હોય છે. તો આ ટોટલ આપણે કોની વાત કરી? જે અંડપિંડ છે એના છેદમાં જોઈએ તો કેવું એની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી હોય, કઈ કયા ભાગો આવેલા હોય તેની વાત કરેલી છે. ત્યાર પછી અહીંયા તમને જે માદા નિતમ પ્રદેશની છેદની જે આકૃતિ આપેલી છે, પ્રજનન તંત્ર છે તો એને માદા નિતમના છેદની જે આકૃતિ છે અહીંયા દર્શાવેલી છે, જે તમે સરળતાથી જોઈ શકો છો. પછી આપણે વાત કરીએ જે આલ્બ્યુજેનિયા આવેલો છે તો જે આલ્બ્યુજેનિયા છે તે જનન અધિચ્છદની પાછળ, આપણે જે જનન અધિચ્છદની વાત કરી તો એની પાછળ આવેલ કોલેજન યુક્ત સંયોજક પેશીનું એક પ્રકારનું આવરણ જેને આલ્બ્યુજેનિયા તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછીનું નેક્સ્ટ વાત કરેલી છે આધારકની વાત કરેલી છે. તો આ આધારક છે ટ્યુનિકા આલ્બ્યુજેનિયાથી ઊંડે, મતલબ કે જે આલ્બ્યુજેનિયાની વાત કરી એનાથી ઊંડે જે સંયોજક પેશી છે તો આ સંયોજક પેશીનો જે કેવો પ્રદેશ કીધો? બહારની તરફ બાહ્યક અને અંદરની તરફ મજ્જક દ્વારા બનેલો હોય તો એને આધારક તરીકે ઓળખવામાં આવશે. બાહ્યક હશે જે અંડપુટિકા ધરાવે છે. હવે અંડપુટિકા વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ. અંડપુટિકાની વાત કરેલી છે અહીંયા કે જે અંડપુટિકા તેઓ અંડકોષ અને તેની ફરતે આવેલા પેશીઓના વિકાસની વિવિધ અવસ્થાઓ છે જેને કેના તરીકે ઓળખવામાં આવશે? અંડપુટિકા તરીકે ઓળખવામાં આવશે. આધારકની અંદર જે બાહ્યક ભાગ છે જે અંડપુટિકાઓ ધરાવે છે તો અંડપુટિકાઓ છે જે અંડકોષ અને તેની ફરતે આવેલ જે પેશીઓના વિકાસની વિવિધ અવસ્થાઓ છે જે અંડપુટિકાઓ તરીકે ઓળખાશે. અને જે તમને અહીં આકૃતિ દર્શાવેલી છે જે પ્રજનન તંત્ર દર્શાવતી માદા નિતમની છેદની આકૃતિ છે અહીંયા દર્શાવેલી છે, જેની અંદર તમે સરળતાથી જોઈ શકો છો. આપણે વાત કરી મુજબ જે એની અંદર ગ્રીવા છે, ત્યાર પછી જે મળાશય આવેલું છે, ત્યાર પછી જે યોનિ માર્ગ આવેલો છે, આ યોનિ માર્ગ દર્શાવેલો છે, અહીંયા જે મળદ્વાર દર્શાવેલો છે. ત્યાર પછી નેક્સ્ટ જોવા જાઓ તો આ જે ભાગ છે એ ગર્ભાશય તરીકે ઓળખવામાં આવશે. અહીંયા જે મૂત્રાશય, મતલબ કે જે મૂત્રનો સંગ્રહ કરતો ભાગ છે મૂત્રાશય, એ પણ દર્શાવેલો છે. ત્યાર પછી તમને આ જે દર્શાવેલો છે એ મૂત્ર માર્ગ છે. ત્યાર પછી જનેન્દ્રિયો દર્શાવેલી છે જે ભગશીશના ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ, ત્યાર પછી છેલ્લે યોનિ માર્ગ, પ્યુબિક સિમ્ફાઇસિસ, આ બધી વસ્તુ અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલી જોવા મળે છે જે તમે સરળતાથી અભ્યાસ કરી શકો છો. અને ત્યાર પછી નેક્સ્ટ જોવા જઈએ આપણે તો જે માદા સહાયક નલિકાઓ છે હવે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ટોટલ અંડપિંડનો અભ્યાસ કર્યો કે ક્યાં સ્થાન પામેલું છે, કેટલી લંબાઈ આવેલી છે, આ તમામ વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો. હવે જે માદા સહાયક નલિકાઓ આવેલી છે કે જે માદા પ્રજનન તંત્રની અંદર જે સહાયક નલિકાઓ તરીકે કાર્ય કરે છે તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એનો સૌપ્રથમ અભ્યાસ કરીએ કે જે અંડવાહિનીઓ કે ગર્ભાશયની નળી કોનો કોનો સમાવેશ થાય કીધું છે કે જે અંડવાહિનીઓ છે, ત્યાર પછી ગર્ભાશયની નળી કીધી કે પછી ગર્ભાશય છે, પછી યોનિ માર્ગ છે. તો આ બધી માદા સહાયક નલિકાઓ તરીકે માદા પ્રજનન તંત્રની અંદર કાર્ય કરતું જોવા મળે છે. અંડવાહિનીઓ કે ગર્ભાશયની નળી છે, ગર્ભાશય છે, યોનિ માર્ગ છે, તો આ તમામ માદા સહાયક નલિકાઓ તરીકે માદા પ્રજનન તંત્રની અંદર કાર્ય કરે છે. ત્યાર પછી નેક્સ્ટ જોવા જાઓ તમે તો તમને કીધેલું છે જે અંડપિંડના પરિઘ વિસ્તારથી, અંડપિંડનો જે પરિઘ વિસ્તાર છે ત્યાંથી ગર્ભાશય સુધી જે લંબાયેલી દરેક અંડવાહિની કહેતા જે ગર્ભાશય નળી છે એ કેટલી લાંબી આવેલી હોય કે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી આવેલી હોય. જે અંડપિંડ સ્થાન પામેલું છે
ત્યાંથી લઈને ક્યાં કીધું, જે ગર્ભાશય સુધી આપણે આકૃતિ જોઈએ એની અંદર તમને વધારે ખ્યાલ આવશે કે જે આ આકૃતિ દર્શાવેલી છે. તો જે આ દર્શાવેલો છે એ અંડપિંડ છે, આ દર્શાવેલો છે એ ગર્ભાશય ગુહા છે. તો જે અંડપિંડથી લઈને ક્યાં સુધી વાત કરેલી છે, જે ગર્ભાશય સુધી જે લંબાયેલી નળી છે, જે ગર્ભાશય સુધી જે લંબાયેલી નળી છે, તો એ નળી કહેતા અંડવાહિની છે, ગર્ભાશય નળી છે, તો એ કેટલી લાંબી આવેલી હોય, ટોટલ 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી આવેલી હશે. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ તો અંડવાહિની નિવાપ. તો અંડવાહિની નિવાપ શું છે કે જે અંડપિંડની નજીક ગળણી જેવા આકારના ભાગને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે. આપણે પહેલા અભ્યાસ કરી લઈએ, પછી આપણે આકૃતિની અંદર સમજી લેશું કે કઈ રીતે ક્યાં અંગો ક્યાં આવેલા છે. તો સૌપ્રથમ તમને કીધું છે કે અંડપિંડની નજીક જે રહેલી ગળણી જેવા આકારના ભાગને કેના તરીકે ઓળખવામાં આવે છે, અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ફીમરીની વાત કરેલી છે. તો જે અંડવાહિની નિવાપ છે એની કિનારીઓ ઉપર આંગળી જેવા જે પ્રવર્ધો જોવા મળે તો એને ફીમરી તરીકે ઓળખવામાં આવે છે. અને અંડપાત જે મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવાની અંદર મદદરૂપ થાય છે. ત્યાર પછી તુંબિકાની વાત કરેલી છે કે જે અંડવાહિની નિવાપ છે, અંડવાહિની નિવાપ, તો એ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પોળો ભાગ જેને તુંબિકા તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી છેલ્લે કીધું છે તમને ઇથમસ. આ ઇથમસ ભાગ છે જે અંડવાહિનીનો અંતિમ ભાગ, અંડવાહિનીનો અંતિમ ભાગ છે, સાંકડો ભાગ, રેડી, એને કેના તરીકે ઓળખવામાં આવશે, ઇથમસ, જે સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે. તો હવે આકૃતિની મિત્રો આપણે જે માદા પ્રજનન તંત્રની ચર્ચા કરી રહ્યા છીએ, જે તમને અહીંયા 3D ડાયાગ્રામ દર્શાવેલો છે, જેની અંદર આ દર્શાવેલા છે અંડપિંડ દર્શાવેલા છે. ત્યાર પછી નેક્સ્ટ જોવા જાવ તો તમને આ જે ભાગ દર્શાવેલો છે એ અંડવાહિની છે. આ ભાગ દર્શાવેલો છે, બંને ભાગ એ અંડવાહિની છે. હવે જે અહીંયાથી શુક્રકોષ દાખલ થાય છે તો આ શુક્રકોષ આગળ વધીને અહીંયા અંડવાહિનીની અંદર કઈ રીતે અંડકોષ સાથે જોડાય છે એ તમને અહીંયા તમે સરળતાથી જોઈ શકો છો. શુક્રકોષ આગળ વધે છે, હવે ત્યાં અંડકોષ જે અંડપિંડમાંથી મુક્ત થયો એની સાથે જોડાય છે. ફલિત અંડકોષ છે આગળ ગર્ભાશયની માર્ગ તરફ આગળ વધે છે, ત્યાં એનું સ્થાપન થાય છે, પછી કઈ રીતે વિકાસ થાય એ જોવાનું છે. પછી નેક્સ્ટ જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જે માદા પ્રજનન તંત્રની ચર્ચા કરી રહ્યા છીએ, તો આ માદા પ્રજનન તંત્રની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે એની આપણે થોડી ઘણી ચર્ચા કરી, અને જેની અંદર ક્યાં અંગો ક્યાં સ્થાન પામેલા છે જે આકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ. તો આપણે ચર્ચા કરી કે જે અંડપિંડ આવેલું છે, તો અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય છે, તો અંડપિંડ અહીંયા સ્થાન પામેલું છે, એમાંથી જે અંડકોષ મુક્ત થાય છે, તો અંડવાહિનીનો જે આંગળી જેવા પ્રવર્ધો ધરાવતો જે છેડાનો ભાગ છે, જેને કેના તરીકે ઓળખવામાં આવે છે, ફીમરી તરીકે ઓળખાય. તો આ ફીમરી છે તો જે ખાસ કરીને આંગળી જેવા પ્રવર્ધો ધરાવે, જેના કારણે અંડકોષને સરળતાથી ગ્રહણ કરી શકશે. આગળનો જે પોળો ભાગ છે એને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમે જોવા જાઓ તો તુંબિકાની ચર્ચા કરી હતી, અને સાંકડો ભાગ છે અને જે છેલ્લે આવેલો છે તો એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા તમને ગર્ભાશયનો ઉપરી ભાગ છે એ દર્શાવેલો છે. ત્યાર પછી આ જે દર્શાવેલી છે ગર્ભાશયની ગુહા દર્શાવેલી છે. હવે જે ગર્ભાશયના ટોટલ 3 સ્તરો આવેલા છે, તો સૌથી અંદરનું સ્તર છે એને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે, મધ્ય સ્તરને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે, અને છેલ્લું સ્તર છે એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ ત્રણ સ્તરોનો કેવો ફાળો છે, કઈ રીતે એ અગત્યનો ભાગ ભજવે, જેના વિશે આપણે નીચે ચર્ચા કરવાની છે, તેના 3 સ્તરો વિશે. અહીંયા દર્શાવેલી છે ગ્રીવા છે, ત્યાર પછી ગ્રીવા નલિકા દર્શાવેલી છે, યોની. આ તમામ વસ્તુ અહીં તમે આકૃતિમાં સરળતાથી જોઈ શકો છો. ત્યાર પછી આપણે હવે ગર્ભાશયની ચર્ચા કરીએ તો ગર્ભાશય એક જ આવેલું હોય છે અને જેને કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ગર્ભાશયનો આકાર કેવો હોય, તો કે ગર્ભાશય છે ઊંધા નાશપતિ જેવો એનો આકાર આવેલો હોય છે. ત્યાર પછી જોવા જાવ તો એ જોડાણ ક્યાં પામેલું હોય, તો કે નિતંબની જે યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. નિતંબ છે તો જો યોનિ માર્ગની અંદર સાંકડી ગ્રીવા દ્વારા ખુલે, અને આ ગ્રીવાને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. અને જેની સાથે યોનિ માર્ગ સાથે જોડાઈને કોની રચના કરે છે, એ જન્મ નળી બનાવે છે, મતલબ કે જન્મ નળીની રચના કરે. આપણે આકૃતિની અંદર ચર્ચા કરી કે જેની અંદર તમે અહીંયા જોયું હતું કે ગ્રીવા છે, આ ઉપરાંત જે ગ્રીવા નલિકા, ગ્રીવા નળી છે એ ક્યાં આવેલી છે, જેની આપણે ચર્ચા કરી હતી. તો એવી રીતે એ આગળ ક્યાં ખુલે છે, જન્મ નળી, અને આ ઉપરાંત ગ્રીવા નળી દ્વારા ખુલે છે, તો એ તમને આકૃતિની અંદર દર્શાવેલું છે. પછી જે ગર્ભાશયની દિવાલ છે એના પેશીના ટોટલ 3 સ્તરો ધરાવે છે, તો એ 3 સ્તરો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ 3 સ્તરોની અંદર
આ 3 સ્તરોની અંદર જે એની અંદર પહેલું સ્તર છે એ પેરીમેટ્રિયમ છે. ત્યાર પછી જે મધ્યનું સ્તર છે, મધ્યનું સ્તર, તો મધ્યનું સ્તર કયું દર્શાવેલું છે? તો માયોમેટ્રિયમ છે એ મધ્યનું સ્તર અહીંયા દર્શાવેલું છે. તો એના વિશે પણ આપણે જોઈએ. ત્યાર પછી છેલ્લું સ્તર છે એ એન્ડોમેટ્રિયમ છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો તમને પેરીમેટ્રિયમ વાત કરીએ તો પેરીમેટ્રિયમ છે તો સૌપ્રથમ બાહ્ય પાતળું સ્તર અને જે ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે અને જે ગર્ભાશયને યોનિમાર્ગ સાથે જોડવાનું કાર્ય કરે છે. તો પેરીમેટ્રિયમ સૌથી બહારનું સ્તર કીધું, પાતળું સ્તર આવેલું છે. ગર્ભાશયના દૂરસ્થ જે સાંકડો ભાગ છે એને ગ્રીવા તરીકે ઓળખાય અને જે યોનિમાર્ગ સાથે જોડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તમને કીધું છે જે યોનિમાર્ગ એ જાડી દિવાલવાળી નલિકા છે. યોનિમાર્ગ શું છે? એક જાડી દિવાલવાળી નલિકા છે જે મૂત્રાશય અને મળાશય, મૂત્રાશય કહેતા જે મૂત્રનો સંગ્રહ કરે એ મૂત્રાશય, મળનો સંગ્રહ કરે એ મળાશય, એની વચ્ચે આવેલી જે આ નલિકાની વાત કરેલી છે. અને જે ગ્રીવાથી લંબાઈ શરીરની બહાર તરફ ખુલશે. ગ્રીવાથી ક્યાં ખુલશે આ લંબાઈ? તો કે શરીરની બહાર તરફ ખુલશે. આ ઉપરાંત તમને કીધેલું છે જે યોનિમાર્ગ છે તો યોનિમાર્ગ શું છે? એક તો પ્રસવ, અને આ ઉપરાંત શું કીધું છે તમને? ઋતુસ્ત્રાવ. પ્રસવ અને ઋતુસ્ત્રાવના પ્રવાહને શરીરની બહાર તરફ કાઢવાનો મતલબ નીકાળવાનો માર્ગ પૂરો પાડે છે. જે યોનિમાર્ગનું કાર્ય શું છે? તો યોનિમાર્ગ છે ટોટલ તમને પ્રસવ અને જે ઋતુસ્ત્રાવ છે તો એના પ્રવાહને શરીરથી બહાર તરફ નીકાળવા માટેનો જે માર્ગ છે એ પૂરો પાડે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો યોનિમાર્ગનો જે દૂરસ્થ છેડો છે તો એ જાડી ગળી કહેતા જે યોનિપટલથી આંશિક બંધ હોય છે અને જે કયા કયા સમયે કીધું? કસરત કરવા સમયે અથવા તો અન્ય જે સમય છે અન્ય કારણોસર પણ એ તૂટી શકે છે. ત્યાર પછી જે મધ્યનું સ્તર છે તો મધ્યના સ્તરને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે અને આ માયોમેટ્રિયમ છે જે ગર્ભાશયનું એક વિશાળ જે મધ્ય સ્તર તરીકે ઓળખાય છે અને જે અરેખિત સરળ સ્નાયુઓનું જાડું સ્તર છે અને બાળકના જન્મ દરમિયાન, બાળકના જે જન્મ સમયે અગત્યનો સક્રિય ભૂમિકા મતલબ અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ કે જે મજબૂત સંકોચન બાળકની જે પ્રસૂતિની ક્રિયા છે, જન્મવાની ક્રિયા છે, સ્ત્રીઓની અંદર જે પ્રસૂતિની ક્રિયા જોવા મળે મતલબ બાળકનો જન્મ થાય છે તો આ પ્રસૂતિની ક્રિયાની અંદર જે મધ્યનું સ્તર માયોમેટ્રિયમ આવેલું છે મજબૂત સંકોચન દર્શાવેલ છે. એટલા માટે બાળકના જન્મ દરમિયાન આ સ્તરની સક્રિય ભૂમિકા જોવા મળશે. ત્યાર પછી તમને ચર્ચા કરેલી છે એન્ડોમેટ્રિયમ. સૌથી અંદરનું સ્તર છે ને કેના તરીકે ઓળખવામાં આવે? એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે જે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. આપણે આગળ ચર્ચા કરીશું કે ઋતુચક્ર છે એ એના જે તબક્કાઓ છે એની ચર્ચા આપણે કરવાની છે. તો ઋતુચક્રના જે ચક્રીય ફેરફારોમાંથી પસાર થતું કોઈ સ્તર હોય તો એન્ડોમેટ્રિયમ આવેલું છે. અને આ ઉપરાંત તમને એ પણ અહીંયા વાત કરેલી છે જે માયોમેટ્રિયમ છે તો માયોમેટ્રિયમ છે એ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે જેના કારણે શું કીધું છે કે બાળકનો જે જન્મ કહેતા પ્રસૂતિની ક્રિયાની અંદર આ અગત્યનો ભાગ ભજવશે. આ ઉપરાંત તમને ચર્ચા કરેલી છે જે ફલન થાય તો ફલિત જે અંડકોષ છે એનું અહીંયા સ્થાપન થાય છે. જો ફલન થાય તો ફલિત અંડકોષ છે એનું ત્યાં સ્થાપન થાય છે અને જો ફલન ન થાય તો જે સ્ત્રી ગર્ભવતી ન બને મતલબ કે ફલન ન થાય તો સ્ત્રી ગર્ભવતી બનશે નહીં. તો ત્યારે જે આ એન્ડોમેટ્રિયમ છે એ સ્તર આશરે 28 દિવસે ખરી પડે છે મતલબ કે તૂટી જાય છે. તો આ ત્રણ જે સ્તરો છે એની ચર્ચા થઈ. તો આપણે વન બાય વન એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ કે આ સ્તરોની અંદર કઈ રીતે કાર્ય કરે છે અને કેવી મતલબ રચના આવેલી છે. તો ટોટલ 3 સ્તરો કીધા છે. બહારનું સ્તર છે પેરીમેટ્રિયમ, બાહ્ય પાતળું સ્તર જે ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને કેના તરીકે ઓળખવામાં આવે? ગ્રીવા તરીકે ઓળખવામાં આવે અને જે ગર્ભાશયને યોનિમાર્ગ સાથે જોડે છે. આ ઉપરાંત તમને ચર્ચા કરેલી છે કે યોનિમાર્ગ એ જાડી દિવાલવાળી નલિકા છે જે મૂત્રાશય અને મળાશય વચ્ચે આવેલી છે. યોનિમાર્ગ કેવી છે? એક પ્રકારની જાડી દિવાલવાળી નલિકા જે કોની વચ્ચે આવેલી હોય? એક તો મૂત્રાશય જે મૂત્રનો સંગ્રહ કરે મૂત્રાશય, મળનો સંગ્રહ કરે મળાશય, તો એ બંનેની વચ્ચે સ્થાન પામેલી જોવા મળશે. અને ગ્રીવાથી ક્યાં કીધું છે? શરીરની બહાર તરફ ખુલતી જોવા મળશે. ત્યાર પછી કીધું છે યોનિમાર્ગ છે કેના માટે અગત્યનું? તો એક તો તમને કીધું પ્રસવ અને ઋતુસ્ત્રાવ. તો આ બંને જે ઋતુસ્ત્રાવ છે તો એના પ્રવાહને શરીરની બહાર તરફ કાઢવા માટે કોણ અગત્યનું છે? તો કે યોનિમાર્ગ અગત્યનો છે. ત્યાર પછી તમને કીધેલું છે જે યોનિમાર્ગનો દૂરસ્થ છેડો છે તો એ શ્લેષ્મિકાથી જાડી ગડી યોનિપટલથી આંશિક બંધ હોય છે અને કસરત અથવા તો અન્ય કારણસર તૂટી શકે છે. હવે જે માયોમેટ્રિયમ છે એ ગર્ભાશયનું વિશાળ એક મધ્ય સ્તર કીધું
અને અરેખિત કહેતા સરળ સ્નાયુનું જાડું સ્તર આવેલું હોય, બાળકના જન્મ દરમિયાન સક્રિય ભૂમિકા ભજવે છે. અને અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, જે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી શું થાય છે, પસાર થાય છે. તો આ બધી ચર્ચા આપણે કરી. છેલ્લે આપણે માયોમેટ્રિયમની વાત કરી હતી મુજબ મજબૂત સંકોચનની અંદર અગત્યનો ભાગ ભજવે. અને જો ફલન થશે તો ફલિત અંડકોષનું અહીં સ્થાપન થાય છે. અને જો ફલન ન થાય, સ્ત્રી ગર્ભવતી ન બને, તો એન્ડોમેટ્રિયમ છે આશરે કેટલા કીધું તમને 28 દિવસે શું થાય છે, તો કે તૂટી જાય, મતલબ કે ખરી પડે છે. હવે ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે જે માદાની અંદર બાહ્ય જનેન્દ્રિયો આવેલી છે. માદાની અંદર જે બાહ્ય જનેન્દ્રિયો તરીકે મોન્સ પ્યુબિસ છે, આ ઉપરાંત મુખ્ય ભગોષ્ઠ છે, ગૌણ ભગોષ્ઠ છે, ત્યાર પછી ભગ શિશ્ન છે, યોનિ પટલ છે. તો જે આ આપણે જે જનેન્દ્રિયો આવેલી છે, બાહ્ય જનેન્દ્રિયો, તો એની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે મોન્સ પ્યુબિસની ચર્ચા કરીએ તો મેદ પેશીથી બનેલી હોય છે, ત્વચા દ્વારા આવરિત. અને જે તમને કીધું છે મ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે એને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવશે. શું વાત કરેલી છે, તો કે મેદ પેશીથી બનેલી અને ત્વચા દ્વારા આવરિત અને મ્યુબિક જે વાળ ધરાવતી ગાદી જેવી રચના છે એને મોન્સ પ્યુબિસ કહેવાય. ત્યાર પછી એની નીચે જે પેશીની માસલ ગળીઓ ધરાવે, કોણ, તો કે મુખ્ય ભગોષ્ઠ. એના પછી નીચેની જે રચના છે એને મુખ્ય ભગોષ્ઠ કહેવાય, જે પેશીની માસલ ગળીઓ ધરાવે છે. અને જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગ છે એના મુખને ઘેરતી રચના છે એને મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય જોવા જાવ, મુખ્ય ભગોષ્ઠ, તો એ યોનિમાર્ગના મુખને ઘેરતી રચના અને માસલ ગળીઓ ધરાવે અને મોન્સ પ્યુબિસથી ક્યાં સ્થાન પામેલી હોય, નીચે સ્થાન પામેલી હોય. ત્યાર પછી ગૌણ ભગોષ્ઠની વાત કરવાની છે. તો મુખ્ય ભગોષ્ઠની નીચે કોણ સ્થાન પામેલું હોય, ગૌણ ભગોષ્ઠ. અને આ ગૌણ ભગોષ્ઠ છે એક જોડ પેશીમય ગળીઓ ધરાવશે. ત્યાર પછી જોવા જાવ તો છેલ્લે તમને વાત કરેલી છે ભગ શિશ્નની વાત કરેલી છે. તો આ જે ભગ શિશ્ન છે તો એ ભગ શિશ્નિકા નાની આંગળી જેવી રચના છે, જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલી હોય છે. તો કે આ ભગ શિશ્ન ક્યાં સ્થાન પામેલી હોય, તો કેવી રચના કીધી, તો કે ભગ શિશ્નિકા એક પ્રકારની નાની આંગળી જેવી રચના કીધી. અને જે ક્યાં સ્થાન પામેલું હોય, તો કે મૂત્રમાર્ગના મુખની ઉપર, જે મૂત્રમાર્ગ આવેલો છે તો એના મુખની ઉપર કીધું. અને જે ગૌણ ભગોષ્ઠ છે એના ઉપરી જોડાણ સ્થાને આવેલી રચના, જેને કેના તરીકે ઓળખવામાં આવે, ભગ શિશ્ન તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી તમને કીધેલું છે તો કે યોનિ પટલની વાત કરેલી છે. આ યોનિ પટલ છે તો યોનિ માર્ગનું મુખ જે એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવરિત હોય છે, જેને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને યોનિ પટલ છે એ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન તૂટી જાય છે, મતલબ કે ફાટી જાય છે. હવે આ યોનિ પટલ છે તો એની અહીંયા વાત કરેલી છે કે યોનિ પટલ છે ને ભરોસા પાત્ર સૂચક માનવામાં આવતું નથી. અહીં નીચે ચર્ચા કરેલી છે કે યોનિ પટલની હાજરી કે ગેરહાજરી, સ્ત્રીઓની અંદર જે યોનિ પટલની હાજરી છે કે ગેરહાજરી છે તો એને ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. કારણ કે જે જાતિ અનુભવોનું વાસ્તવિક કે ભરોસાપાત્ર સૂચક માનવામાં શા માટે નથી આવતું, કારણ કે અન્ય કારણસર પણ એ તૂટી શકે છે. એવું જરૂરી નથી કે સમાગમ દરમિયાન કે પ્રજનન દરમિયાન એ અંગ તૂટશે, પરંતુ ઘણીવાર અંશતઃ કસરત દરમિયાન છે. આ ઉપરાંત ઘણા બધા એના કારણો હોય જેના દ્વારા એ તૂટી જતું હોય છે, તો ભરોસાપાત્ર સૂચક એને માનવામાં આવતું નથી. તો આવી રીતે આપણે જે ચર્ચા કરી એની અંદર જોવા જાવ, માદા બાહ્ય જનેન્દ્રિયોની અંદર મોન્સ પ્યુબિસ છે. સૌ પ્રથમ એની અંદર આપણે ચર્ચા કરી કે મેદ પેશીથી ત્વચા દ્વારા આવરિત મ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે, જેને કેના તરીકે ઓળખવામાં આવે, મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી મુખ્ય ભગોષ્ઠ છે, જે પેશીની માસલ ગળીઓ છે, જે મોન્સ પ્યુબિસથી ક્યાં સ્થાન પામેલી હોય, નીચે સુધી લંબાયેલી છે. અને યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે, જેને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગૌણ ભગોષ્ઠની વાત કરો તો મુખ્ય ભગોષ્ઠની નીચે સ્થાન પામેલી છે અને ગૌણ ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવશે. એક જોડ પેશીમય ગળીઓ ધરાવશે. છેલ્લે આપણે વાત કરી હતી આ ઉપરાંત કે ભગ શિશ્ન છે, તો ભગ શિશ્નિકા જે નાની આંગળી જેવી રચના છે મૂત્રમાર્ગના મુખની ઉપર, અને જે બે ગૌણ ભગોષ્ઠ છે તો એના ઉપરી જોડાણ સ્થાને સ્થાન પામેલી હોય છે. ત્યાર પછી યોનિ પટલની વાત કરી તો આ યોનિ પટલ છે તો યોનિ માર્ગનું મુખ છે કલા દ્વારા આવરિત હોય છે, અને અંશતઃ જે આવરિત હોય એને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવશે. અને ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમની જે ક્રિયા છે તો આ સમાગમની ક્રિયા દરમિયાન ફાટી જાય છે. અને આપણે છેલ્લે એ પણ ચર્ચા કરી કે એવું જરૂરી નથી કે એને ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી યોનિ પટલને, કારણ કે અન્ય કારણ પણ હોઈ શકે, જે અન્ય કારણ દ્વારા આ યોનિ પટલ ખાસ કરીને ફાટી, મતલબ કે તૂટી જતું હોય છે.
તો આપણે આ બાહ્ય જનેન્દ્રિયોની ચર્ચા કરી. ત્યાર પછી આપણે હવે છેલ્લે આપણે જે સ્તન ગ્રંથિ છે, માદાની અંદર એક જોડ સ્તન ગ્રંથિઓ હાજર જોવા મળે છે, તો એની ચર્ચા કરવાની છે. તો એની અંદર સૌપ્રથમ તમે જોવા જાઓ તો આ સ્તન ગ્રંથિની અંદર જે સૌથી આગળનો ભાગ છે એને કેના તરીકે ઓળખવામાં આવશે? નિપલ તરીકે ઓળખવામાં આવશે. આ ઉપરાંત જોવા જાઓ તો દુગ્ધ નળી છે, ત્યાર પછી સ્તન નલિકા છે, તુંબિકા છે, જે આ સ્તન કુપિકાઓ છે, સ્તન ખંડો છે, મેદ છે. તો આ તમામ વસ્તુ અહીંયા તમને આકૃતિની અંદર દર્શાવેલી છે. એક એક વસ્તુ આપણે સમજતી જવાની છે અને આકૃતિની અંદર સરળતા જોતા જશું. તો હવે તમને કીધું છે કે સ્તન ગ્રંથિ છે તો સામાન્ય રીતે બંને જાતિઓની અંદર હાજર હોય. નરની અંદર હાજર હોય ને માદાની અંદર હાજર હોય. પરંતુ જે ફક્ત માદાની અંદર જ કાર્યરત થાય એનું મુખ્ય કાર્ય શું છે એ પણ આપણે સમજવાનું જોવાનું છે. તો એ નીચે આપેલું છે કે સ્તન ગ્રંથિ છે એ દૂધ ઉત્પન્ન કરીને, એનો જૈવિક ફાળો છે એ દૂધ ઉત્પન્ન કરીને જે નવજાત શિશુ છે, બાળક છે, તો આ બાળકને પોષણ આપવાનું કાર્ય છે એ સ્તન ગ્રંથિ કરે છે. આ ઉપરાંત તમને કીધેલું છે જે સ્તન ગ્રંથિઓ છે ફક્ત કોની અંદર હાજર જોવા મળશે? હાજર બંને જાતિઓની અંદર, નર અને માદા બંનેની અંદર. પરંતુ જે કાર્યરત કોની અંદર હોય? તો કે માત્ર માદાની અંદર જ કાર્યરત જોવા મળે છે. અને જે દૂધ ઉત્પન્ન કરીને નવજાત જે બાળક છે, શિશુ છે, તો આ બાળકને પોષણ આપવાનો કાર્ય સ્તન ગ્રંથિ કરતી જોવા મળશે. હવે એની અંદર જે યુવાવસ્થા આવશે તો યુવાવસ્થાની અંદર આ સ્તન ગ્રંથિનું કદ વધે છે. અને આ ઉપરાંત તમને કીધેલું છે કે જે ઇસ્ટ્રોજન દ્વારા ઉત્તેજન પામે છે. યુવાવસ્થા હશે તો માદાની અંદર યુવાવસ્થાની અંદર સ્તન ગ્રંથિના કદની અંદર શું થાય છે? વધારો થાય છે. અને જાતિ અંતસ્ત્રાવ જે ઇસ્ટ્રોજન આવેલો છે એના દ્વારા એ ઉત્તેજન પામે છે. હવે સ્તન ગ્રંથિઓ છે તો સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલી રચના છે. એક તો ગ્રંથિમય પેશી કીધી અને શું કીધી છે તમને? ભિન્ન માત્રાની અંદર શું ધરાવે છે? ચરબી. તો આપણે જોયું હતું સ્તન ગ્રંથિની આકૃતિની અંદર મેદ ક્યાં આવેલું છે? ચરબી. તો એ ચરબી ધરાવતી રચના કીધી. આ ઉપરાંત તમને કીધેલું છે કે સ્તન ગ્રંથિ છે તો સ્તનની જે ગ્રંથિમય પેશી છે 15 થી 20 સ્તન ખંડોની અંદર ડિવાઈડ થાય. 15 થી 20 સ્તન ખંડો ધરાવે. અને જે શું છે તો કે આ સ્તન ખંડો છે એ કોનો સમૂહ છે? તો જે કુપિકાઓના કોષોનો સમૂહ છે. કુપિકાઓના કોષોનો સમૂહ. હવે જે કુપિકાઓના કોષોનો સમૂહ છે તો કુપિકાના કોષો છે તો કુપિકાના કોષો છે એ શું કરે છે? એના દ્વારા જે સ્ત્રવતું દૂધ છે એ કુપિકાના પોલાણની અંદર શું થાય છે? સંગ્રહ પામે છે. જે કુપિકાના કોષો આવેલા છે એ શું કરે છે? દુગ્ધનો સ્ત્રાવ કરે છે. અને જે દુગ્ધ છે એનો સ્ત્રાવ થાય તો એનો સંગ્રહ ક્યાં થાય? તો કે જે કુપિકાનું પોલાણ આવેલું છે તો એની ગુહા આવેલી છે એની અંદર શું થાય છે? એનો સંગ્રહ થાય છે. હવે આ જે ગુહા છે આગળ ક્યાં કીધું છે? કુપિકા ક્યાં ખુલે છે? તો કે સ્તન નલિકાની અંદર ખુલે. કુપિકા આગળ ક્યાં ખુલે? સ્તન નલિકાની અંદર ખુલે છે. અને આ નલિકા ભેગે મળીને શું બનાવે? સ્તન વાહિનીની રચના કરે છે. સ્તન વાહિની ભેગી મળીને શું બનાવે? સ્તન તુંબિકા બનાવે. અને જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી હોય છે જેના દ્વારા દૂધ શોષવાની બહાર તરફ, મતલબ દૂધ શોષવાથી ક્યાં નીકળશે? બહારની તરફ નીકળે છે. તો ટોટલ આ તમને આખી રચના કીધી સ્તન ગ્રંથિની કે એની અંદર કઈ રીતે ખાસ કરીને શોષણ થાય છે, કઈ રીતે એની અંદર આ ઉપરાંત સ્તન ખંડો આવેલા છે. સૌપ્રથમ કોની વાત કરી? સ્તન ખંડોની વાત કરી, જે કુપિકાઓના કોષોનો સમૂહ છે. હવે આ કોષોનો સમૂહ છે તો એના દ્વારા જે સ્ત્રવતું દૂધ છે એના પોલાણમાં સંગ્રહ પામે. હવે આ કુપિકા ક્યાં ખુલે? સ્તન નલિકાની અંદર ખુલે. એ નલિકા ભેગા મળીને સ્તન વાહિની બનાવે. હવે એ વાહિની ભેગા મળીને સ્તન તુંબિકા બનાવે. અને જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી હોય છે અને દૂધ શોષવાથી ક્યાં નીકળશે? આગળ બહાર નીકળશે. જે તમે આકૃતિની અંદર સરળતાથી સમજી શકો છો. અહીંયા આકૃતિ આપેલી છે. અહીંયા આપણે મેદની કહેતા જે ચરબીની વાત કરી હતી અહીંયા દર્શાવેલી છે. આ સ્તન ખંડો આવેલા છે. આ જે દર્શાવેલા છે એ શું છે? સ્તન ખંડો છે. અને જે કુપિકાઓના કોષોનો શું છે? સમૂહ આવેલો છે. તો આ તમને કુપિકાઓ પણ દર્શાવેલી છે જે સ્તન નલિકાની રચના કરે છે. આગળ એ પણ દર્શાવેલી છે. તુંબિકા છે, દુગ્ધ નળીની રચના કરે અને છેલ્લે જે દૂધ છે એ બહાર નીકળે. તો એ ટોટલ તમને અહીંયા આકૃતિની અંદર સરળતાથી તમે સમજી શકો છો. તો મિત્રો આ આપણું માદા પ્રજનન તંત્ર છે એ પૂર્ણ થયું. માદા પ્રજનન તંત્રની અંદર આપણે તમામ જે અંગો છે, પ્રજનન અંગો, એના કાર્યો, એના વિશે ચર્ચા કરી. તો નેક્સ્ટ હવે આપણે જે જનન કોષોનું નિર્માણ કઈ રીતે થાય નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય, એમાંથી કાંઈ પણ સારી એવી માહિતી મળી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.